આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. કેન્દ્રીય ચૂંટણી પંચે હવામાન વિભાગ દ્વારા આગામી ઉનાળાની ઋતુમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઘણી જગ્યાએ વધુ રહેવાની કરેલી આગાહીને ધ્યાનમાં રાખીને લોકસભાની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ચૂંટણી પંચે તમામ મતદાન મથકોએ મતદારો માટે ખાસ શેડ તેમજ પીવાના પાણીની સુવિધા સહિત પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સૂચના આપી છે. આ ઉપરાંત ચૂંટણી પંચે આકરા તાપના સમયગાળામાં દરેક નાગરિકે શી તકેદારી રાખવી તેની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ NDMA દ્વારા અપાયેલી સૂચનાઓ દેશના બધા જ ચૂંટણી અધિકારીઓને મોકલી છે. ઉલ્લેખનીય છે કે NDMAએ ગરમીના મોજાની સંભવિત અસર ઘટાડવા બપોરના 12 થી 3 દરમિયાન અગત્યના કામ સિવાય તાપમાં નહીં નીકળવાની સૂચના અપાઈ છે. લોકસભાની પહેલા તબક્કાની આગામી 19મી એપ્રિલે યોજાનારી 102 બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે. પહેલા તબક્કા માટે ભરાયેલા ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 30મી માર્ચ છે. 19મી એપ્રિલે મતદાન થયા બાદ આગામી 4 જૂને મતગણતરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે પહેલા તબક્કામાં 17 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોની લોકસભાની 102 બેઠકો માટે ચૂંટણી યોજાશે. પહેલા તબક્કામાં લોકસભાની સૌથી વધુ 39 બેઠકો તમિળનાડુની, રાજસ્થાનની 12, ઉત્તર પ્રદેશની 8, મધ્યપ્રદેશની 6, જ્યારે ઉત્તરાખંડ, આસામ અને મહારાષ્ટ્રની દરેકની 5-5 બેઠકોની ચૂંટણી યોજાશે. રાજ્યમાં RTE પ્રવેશ પ્રક્રિયા 2024-25 અંતર્ગત પ્રવેશ મેળવવા માટે અરજી કરવાની સમય મર્યાદા વધારીને 30મી માર્ચ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે RTE એક્ટ એટલે કે નબળા અને વંચિત જૂથના બાળકે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં આગામી શૈક્ષણિક વર્ષ 2024-25માં નવા સત્ર માટે ઓનલાઈન અરજી કરવાની તારીખ 14મી માર્ચથી 26મી માર્ચ સુધી કરવામાં આવી હતી. જો કે તહેવારોમાં જાહેર રજાના કારણે અરજદારોને આવક અને જાતિના દાખલા વગેરે જેવા આધારો મેળવવામાં વિલંબ થતો હોવાના કારણે RTE હેઠળ પ્રવેશ મેળવવાની અરજીની તારીખ લંબાવવામાં આવી છે. ડિગ્રી ઇજનેરી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની ઓનલાઈન નોંધણી પ્રક્રિયાનો 2 એપ્રિલથી પ્રારંભ થશે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ડિગ્રી ઇજનેરી અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા મે કે જૂનમાં શરૂ કરાતી હોય છે, પરંતુ આ વર્ષે એપ્રિલમાં જ નોંધણી પ્રક્રિયા શરૂ કરાશે. જે મુજબ ગુજકેટ પૂરી થયાના 1 દિવસ બાદ એટલે કે 2 એપ્રિલથી ઓનલાઈન નોંધણી શરૂ થશે, જે 15મી મે સુધી ચાલશે. 13 જૂને પ્રથમ રાઉન્ડની બેઠક ફાળવણી થશે. 20મી જૂનથી શૈક્ષણિક સત્ર શરૂ થશે. રાજ્યમાં દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખી વર્ષમાં 2 વખત સ્મોલર ડિસ્ટ્રિક્ટ લેવલ કોસ્ટલ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત કચ્છમાં પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયાની સૂચનાથી જિલ્લામાં કાર્યરત કેન્દ્ર તથા રાજ્યની સુરક્ષા એજન્સીઓ સાથે સંકલનમાં એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોક ડ્રીલમાં કચ્છના જખૌના દરિયાઈ વિસ્તારમાંથી આતંકવાદીઓ ઘૂસી આવ્યાની બાતમીના પગલે સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓને પકડી તેઓના હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. રેડ ફોર્સના ડમી આતંકવાદીઓ દ્વારા આ મોક ડ્રીલને સફળતાપૂર્વક પાર પડાઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે ગુજરાત ટાઇટન્સને 63 રને હરાવી પ્રવર્તમાન શ્રેણીની IPL મેચમાં બીજી સફળતા મેળવી છે. ચેન્નાઈ ખાતેની મેચમાં ચેન્નાઈની ટીમે 6 વિકેટ ગુમાવી 206 રન કર્યા હતા. ગુજરાત ટાઇટન્સ ટીમ 8 વિકેટ ગુમાવી 143 રન કરી શકી હતી. કચ્છમાં ઉનાળો તેના અસલ અંદાજમાં આવી ગયો હોય તેમ અંગ ડઝાડતા તાપથી જનજીવન ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે. માર્ચ મહિનામાં જિલ્લા મથક ભુજમાં મહત્તમ પારો 40 ડિગ્રીને પાર થઈ 41.6 ડિગ્રી પહોંચતા વર્તમાન ઉનાળાના ગરમ દિવસો અનુભવવા સાથે ભુજ રાજ્યનું સૌથી ઉષ્ણતામાન મથક બન્યું હતું. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.